પ્રકાશભાઈ આવ્યા હતા આપણી પાસે મોબાઈલ રિપેર કરવા માટે, જે ઓલરેડી આ મોબાઈલ 1.5 વર્ષ પહેલા અમે લોકોએ રિપેર કરેલો છે. 1.5 વર્ષ પહેલા પ્રકાશભાઈ આપણી પાસે આવ્યા હતા. તો સેકન્ડ ટાઈમમાં એવું છે, પ્રકાશભાઈ નો ડાઉટ વોટર ડેમેજના હિસાબે પ્રોબ્લેમ આનો આવ્યો હતો. પ્રકાશભાઈ ઓલરેડી બીજે આનું કામ કરાવડાવ્યું. પ્રકાશભાઈને મજા ના આવવાથી પ્રકાશભાઈ આપણી પાસે ફરી 1.5 વર્ષ પછી આવ્યા છે. હાલમાં પ્રકાશભાઈનું કામ આપણે પ્રોપર સારામાં સારી રીતે પરફેક્ટ એને બનાવી દીધું છે. તો આપણે પ્રકાશભાઈને પૂછીએ થોડું કે પ્રકાશભાઈ અમારા કામ વિશે શું કહેવા માંગે છે, અને શું કોઈ કસ્ટમરને આપણી જોડે આવવું હોય તો શું કોઈ આવી છે કે? તો ચલો આપણે એમનો એક્સપિરિયન્સ જાણીએ. પ્રકાશભાઈ કેમ છો? બસ મજામાં. શું કહેશો અમારા ગ્રાહક માટે? હવે હું એક જ વાત કહેવા માંગીશ કે હું છેક તલોલથી બોપલ એટલા માટે ધક્કો ખાધો કે મેં એકવાર 1.5 વર્ષ પહેલા આ મોબાઈલ ક્યાંય રિપેર થતો નતો, કંપનીમાં બી જઈને હમણે 10 થી 15,000 ખર્ચો કીધો, અને અહીંયા મનુભાઈએ મને બજેટ સસ્તા ભાવમાં એકદમ ઓરિજિનલ ડિસ્પ્લે નાખીને આપી હતી. એ વખતનું કામ હજુ મને યાદ હતું, છતાં પણ મેં બીજી વાર અહીં ધક્કો ખાધો અને ફરીથી એ જ કન્ડિશન જે પ્રમાણે નવો મોબાઈલ આવ્યો હોય એ પ્રમાણેની કન્ડિશન એમણે કરીને આપી, અને એ બી રિઝનેબલ ભાવમાં કરીને આપી છે. તો બધા જે બી જોઈ રહ્યા છે મિત્રો, બધાને મારે એક જ કહેવું છે, બીજી જગ્યાએ છેતરાવા જતા કરતા અહીંયા એકવાર આંટો મારી દેજો, એકવાર ચેક કરાવજો. તમને તમારું જે કામ થશે એકદમ સારું અને એકદમ ફિનિશિંગ વાળું કામ થશે. તમારે ફરી ધક્કો ખાવાની જરૂર નહીં પડે. બસ એટલું. આપણા જોડે પ્રકાશભાઈ એવું કરવું કે કસ્ટમર આવે ને આપણે બહાર બેસાડીએ? ના ના, તમે બહાર બેસો ને અમે શું કરશું? લાઈવ જ કરીએ. લાઈવ આપણી સામે લાઈવ જ એ આપણા મોબાઈલ નું કામ કરે છે. તમને દેખાશે શું શું કરે છે. એટલે કોઈ ચોરી પાર્ટ એવું કોઈ જગ્યાએ અહીંયા થતું નથી. કોઈ આપણા ડેટા હોય, પર્સનલ ડેટા હોય, જેને ખાસ ટેન્શન હોય કે ભાઈ મારા ડેટા લીક નહીં થાય વગેરે, તો આવું કોઈ ટેન્શન નહીં. ના ના, એવું કોઈ ટેન્શન નહીં. એકદમ ફ્રેન્ડલી. આપણે એવું લાગે કે તમે ભાઈ આપણે આટલા ટાઈમ પછી મળ્યા અને કઈ અમે દુકાન વાળા તમે કસ્ટમર છો, આવું? ના ના, એવું કઈ એકદમ ફૂલી ફ્રેન્ડલી, એકદમ ફ્રેન્ડલી રીતે આપણે કહી શકાય. પૈસામાં બી તમારે બજેટનો બધો ખર્ચો એટલો બધો વધારે નહીં, જેમ કે બીજી દુકાને જશો તો 10,000 થશે, 12,000 થશે, એવી રીતે નહીં. અહીંયા જે થાય એ જ લે છે અને એમના મહેનતના નોમિનલ કરીને. બસ, થેન્ક યુ. મળીએ આપણે બીજા વિડીયોમાં. તો તમારે પણ જો અમારી પાસે ફોન રિપેર કરાવવો, મોબાઈલ રિપેર કરાવવો હોય, સર્વિસ સેન્ટરમાં જયા પહેલા એક વખત તમે અમારો કોન્ટેક્ટ કરો, અમારા આપેલા નંબર ઉપર એક વખત કોલ કરો અને એને પૂછી શકો છો તમે, અથવા તો તમે કમેન્ટ કરો તો અમે રિપ્લાય 100% તમને આપીશું. તો એક વખત સર્વિસ સેન્ટર ગયા પહેલા એક વખત અમારી મુલાકાત જરૂરથી લેજો. ધન્યવાદ.